ચાલો ને જઈએ નડિયાદ, ત્યાં સંત રામ મોટું ધામ છે. પપ્પા બેસો, હું પાણી લાવું. अरे प्रवीण भाई, अरे गोपाल आय आय. ઓહો કેમ છો પ્રવીણ ભાઈ? કેવું છે ગોપાલ? મજામાં ને? મજા મજામાં. બેસ ગોપાલ. બેસો બેસો. શું ગોપાલ, નડિયાદ બહુ દિવસે યાદ આવ્યું? હા હા, થોડું કામ હતું એટલે મેં કીધું આવ્યો અને જૂના મિત્રોને પણ મળતો જઉં. અને અહીંથી જતો જતો ને તમે દેખાયા. બોલો સારું કર્યું આવ્યો તો. મને ખૂબ આનંદ થયો તું મળ્યો તો. શું પ્રવીણ ભાઈ, બીજું શું ચાલે છે જીવનમાં? કઈ નહીં, આ ઢોર ઢાકર છે અને ખેતીવાડી કરું છું. અરે કેમ ખેતીવાડી? મને એમ કે તમારા સપના પ્રમાણે તમે આર્મીમાં જોઈન થઈ ગયા છો. જવા દે ને, હવે નસીબ આગળ કોનું જોર ચાલે. બસ એટલે હવે આ ખેતીવાડી આપણા નસીબમાં હતી તો ખેતીવાડી કરીએ છીએ. કઈ વાંધો નહીં પ્રવીણભાઈ, ચાલ્યા કરે. તમે તમારે ઢોર ચરાવો અને ખેતી કરો. મારે તો ઢોર ને ખેતી તો છે ને. મારે અત્યારે એટલા બધા બિઝનેસ છે ને, વાત જ ના પૂછશો. જો આ ફ્લાઇટ નું બી મારે મોડું થઈ, મારે જવું પડશે. બરાબર, ચાલ તો મળીએ. જય મહારાજ. જય મહારાજ. ચાલ તને બહાર સુધી છોડી જાઉં. ચાલ તો મળીએ પછી. મારું પેલો મને મેણા મારીને ગયો, પણ આનો જવાબ તો હું મારા છોકરા જોડે જ અપાવીશ. તને ખબર હું મોટા થઈને શું બનવાનો? ના, આર્મી જોઈન કરીશ. હું બી તાજો આર્મીમાં આવીશ. મારું તો સપનું પૂરું ના થયું બેટા આર્મીમાં જવાનું, પણ મને વિશ્વાસ છે કે તું મારું સપનું પૂરું કરીશ. પપ્પા, હું જ તમારો સપનો પૂરો કરીશ. ટિંકલને ટાંકવાની. ભૈલા સાંભળ ને, હા પપ્પાએ તો એમનું સપનું પૂરું નથી કર્યું, પણ તું એમનું સપનું જરૂરથી પૂરું કરજે અને એમનું નામ રોશન કરજે. ભાઈબંધ, આપણે મોટા થઈને આર્મીમાં જવાનું છે ને? હા, તારી સાચી વાત છે. આપણને આર્મીમાં જઈને કામ આવશે. 1 2 3.
બાપા અમે જઈએ છીએ હવે ભરતીમાં. સારું, જાઓ, સંતરામ મહારાજનું નામ લઈને જજો એટલે જરૂર વિજય થશો. જય મહારાજ. આજે મારા 2 છોકરા આર્મીમાં ભરતી થવા જાય છે. એ મારું નામ જરૂર રોશન કરશે. આજે તો પપ્પા આપણને આર્મીની વર્દીમાં જોઈને ખુશ થઈ જશે. તો બધું પપ્પા દેખાતા નહીં. જો એ હા હા ચાલો એ જ છે. પપ્પા અમે આર્મીમાં જોઈન થઈ ગયા. આખરે મારું સપનું પૂરું થઈ ગયું. જે લોકો મને કહેતા હતા ને કે તારા છોકરા કઈ નહીં કરે, આજે મારા 2 છોકરા આર્મીમાં જોઈન કરી લીધું છે અને મારું સપનું પૂરું કરી દીધું છે. હવે એ લોકોને હું જવાબ આપી શકું. હવે તમે બાપા તમે ગામવાળાને કહી શકશો કે મારા 2 છોકરા છે ને મારું સપનું પૂરું કર્યું છે. અને જે લોકો તમને મેણા મારતા હતા ને એમને છાતી ઠોકીને કહેજો કે મારા 2 છોકરા છે ને ઇન્ડિયન આર્મીમાં ભરતી થઈ ગયા છે. હા, તમારા 2 પર મને ગર્વ છે. તારું તબિયત સારી નથી, હવે જિંદગીનો કોઈ ભરોસો રહ્યો નથી. હવે છોકરાને રજા મળશે કે નહીં? લાવ સાહેબને વાત તો કરી જોઉં, રજા મળી જાય તો મુલાકાત થઈ જાય. હેલો, જય હિન્દ સર. જય હિન્દ સર. અજય સિન્હા પપ્પા બોલું. શું કામ હતું? મેજર સર જોડે વાત કરવી છે, એમને ફોન આપજો ને. હા આપું છું સરને. સર અજયસિંહના પપ્પાનો કોલ છે, થોડું કામ છે. હેલો, સૂર્ય પ્રતાપ સિંહ સ્પીકિંગ. જય હિન્દ. જય હિન્દ સર. હા બોલો. અજય સિન્હા પપ્પા બોલું છું. બરાબર બરાબર, બોલો બોલો. મારી તબિયત અત્યારે થોડી ખરાબ છે, તો અજયસિંહને અને વિક્રમસિંહને રજા આપો તો સારું. ઓકે, નો પ્રોબ્લેમ, રજા મળી જશે. અત્યારે યુદ્ધનો માહોલ ને એવું કઈ છે નહીં, શાંત છે વાતાવરણ. બરાબર, રજા અમે તમારી પાસ કરી દઈએ છીએ. આભાર સર. જય હિન્દ. જય હિન્દ. હારું, બાપાએ કેમ ફોન કર્યો છે કશું ખબર નહીં. કશું નહીં, ટેન્શન નહીં લેવાનું. આ તો કેવું બહુ દિવસ થઈ ગયા એટલે યાદ આવ્યો એટલે આપણને ફોન કરાયો હોય. ઠીક છે કઈ વાંધો નહીં. એવું બધું કશું નહીં. જો મેં કીધેલું ને, આરામથી વગસ ખસાય ઊંઘ લેશે. જો બાપા ઉઠો. આવ્યો બેટા. હા હે. બાપા તમારો ફોન આવ્યો તો એટલે કે સાહેબે કીધું કે બાપાની તબિયત ખરાબ છે એટલે ઘેર રજા લઈને જવું પડશે, એટલે હું ફટાફટ આવ્યો. હવે કેવી છે તબિયત તમારી? તબિયત તો આમ ખરાબ જ હતી, હવે તમને બેને જોયા એટલે ઘણું સારું લાગે. તમે શું કરવા ગભરાવ છો? હું બેઠો નહીં અહીં. તમારા દેશની સેવા કરવાની છે, મને કઈ નહીં થવાનું. સારું, તો તમે અહીંયા આરામ કરો, હું તમારા માટે પાણી લઈને આવું. લો પાણી પીઓ. સર મેલ આવ્યો છે. સારો મેળ આવે છે. સર આ જગ્યાએથી આપણને ઇનપુટ મળે છે કે આતંકવાદી આવ્યા છે. શું વાત કરો છો? તાત્કાલિક હેડક્વાર્ટર્સ ફોન કરો, બટાલિયન ફોર્સ તૈયાર કરો, ઓર્ડર પર મોકલો જલ્દી ફાસ્ટ.
સંજય સિંહ, આપણી અડધી બટાલિયન રજા ઉપર છે. આપણા દેશ પર બહુ મોટું સંકટ આવી ગયું છે. હવે આના માટે વેલ કેપેબલ સોલ્જર કોણ છે એનું લિસ્ટ આપો મને જલ્દી. ઓકે સર. સર, લાસ્ટ ટાઈમ અજય સિંહનું કામ સારું હતું, મિશન સારું પાસ કર્યું હતું, તો આપેલા બી આપણે બોલાવી લો. જા તો બેટા, કોનો ફોન આવ્યો જો તો. हेलो, मेजर सूर्य प्रताप सिंह स्पीकिंग. જય હિન્દ સર. जय हिंद. हेलो अजय सिंह, યસ સર. एक बहुत खराब न्यूज है. हमारे देश की बॉर्डर में बहुत सारे आतंकवादी घुस गए हैं. जल्द से जल्द तुम्हें ड्यूटी पे हाजिर होना पड़ेगा. तुम्हारी छुट्टी कैंसिल हो रही है. ઓકે સર. ओके, जितना बनेगा जल्दी ड्यूटी ज्वाइन करो और तुम्हारे साथ तुम्हारे भाई को भी जल्दी ज्वाइन करो. ઓકે. जय हिंद. જય હિન્દ. અરે પપ્પાની તબિયત પણ ખરાબ છે અને મારે ડ્યુટી પણ જોઈન થવું પડશે અને રજા પણ કેન્સલ થઈ ગઈ છે. તો હવે પપ્પાને કઈ રીતના હું સમજાવીશ? વિક્રમસિંહ, જરા આ બાજુ આવજો. મારે તમને એક વાત કહેવી છે. શું થયું બેટા? તમે કેમ સાઈડમાં જઈને વાતો કરો છો? મને કહો, અહીં આવો. શું થયું? કોનો ફોન હતો? કેમ ચિંતામાં દેખાવ છો? કઈ નહીં, આ તો મેજર સાહેબનો ફોન હતો. અમારે પાછું ડ્યુટી પર જોઈન કરવા માટે બોલાયા છે. કેમ? શું થયું? એમાં છે ને ઇન્ડિયાની અંદર આતંકવાદી ઘૂસી ગયા છે સાહેબ, એવું કહેતા હતા. તો એ મિશન આપણા અજયભાઈને પૂરું કરવાનું છે. જિમ્મેદારી એમને આપી છે. તો હવે અમારે જવું પડશે. હા હા, તો જવું. એમાં ચિંતા શું કરવાની? મને કંઈ થવાનું નથી. પહેલા દેશની સુરક્ષા પહેલી. પણ તમને છોડીને અમે કેવી રીતે જઈએ? અત્યારે તમારી તબિયત બરાબર નથી. ના ના, મને કંઈ થવાનું નથી. તમે બે મારી ચિંતા ના કરશો. તમે જાઓ, દેશની સુરક્ષા પહેલી. અમારે તાત્કાલિક ધોરણે જવાનું થયું છે એટલે અમે નીકળીએ છીએ. બરોબર છે? સંતરામ મહારાજશ્રીના અને મારા આશીર્વાદ સદાય તમારી સાથે જ છે. જય મહારાજ. यात्री कृपया ध्यान दें, गाड़ी यात्री कृपया ध्यान दें, गाड़ी क्रमांक 1, 2 जय हिंद सर. अजय सिंह रिपोर्टिंग. ओके अजय सिंह, हमारे पास बहुत टाइम नहीं है. जल्दी से जल्दी संजय सिंह से सारी रिपोर्ट की फाइल ले लीजिए. आतंकवादी की घुसपैठ का रिपोर्ट ले लीजिए और मिशन पे तुरंत पहुंच जाइए. ओके सर, मिशनની ફાઇલ રેડી છે.
अजय सिंह ये फाइल लीजिए और बॉर्डर पे बटालियन लेके पहुंच जाइए तुरंत। जय हिंद। જય હિન્દ। ઓએ જા જલ્દી જોઈને આય, આપણે ઇન્ડિયા વાળાને મારવાના છે તો ઇન્ડિયાની બોર્ડરમાં ઘૂસવાનું છે, એટલે જાઓ બતાવીને આવો, જોઈને આવો કે છે કે નહીં ઇન્ડિયા વાળા। મિસ્ટર બી, હું જ્યારે ઇશારો કરું તારે મારી પાછળ પાછળ આવવાનું। ઓકે ડન। મિસ્ટર સી, તારે મને કવર કરવાનું છે, જલ્દી આય। અરે વિક્રમસિંહ, હા બોલો। આ વખતે ઘરની બહુ યાદ આવે છે। આપણે ઘરે આ વખતે રક્ષાબંધન આવે છે નજીકમાં, તો રક્ષાબંધન પર ઘરે આપણે જઈશું। જઈશું આપણે મેજર સાહેબને કહીએ તો રજા લઈ લઈએ। હા, તો આપણે એક કામ કરીએ, થોડીક વાર આપણે છે ને આ સરહદ પર થોડી પેટ્રોલિંગ કરતા આવીએ। ચાલો। વિક્રમસિંહ સાવધાન। શું થયું? લાગે છે પાછળથી કંઈક હલચલ થતી હોય એનો અવાજ આવી રહ્યો છે। પહેલો આપણે પેટ્રોલિંગમાં જઈએ, સર્ચ મારીએ। હા ચાલો ફટાફટ। ચલો। અરે વિક્રમસિંહ, 5 આતંકવાદીઓ લાગે છે ઘૂસી ગયા છે। આપણે ચલો ફાયરિંગ કરીએ। ઇન્ડિયન આર્મીનો આપણા પર હુમલો થઈ ચૂક્યો છે, હવે આપણે એમને પર મુંહ તોડ જવાબ આપશું। ટાર્ગેટ। ચલો ફાયર કરો। ઓમ્યા આપણે જાણકારી પ્રમાણે 2 સૈનિક લાગે વધારે છે। હા ઓય બોમ્બથી કામ પતાવવું પડશે આપણે આ લોકોનું, આ તો બહુ બધા છે। અજય સિંહ બોલ। સર યસ, તમારી ઈચ્છા હતી ને બોમ્બ ઉડાવવાની? ઓકે, તો ઉડાઈ દો, અમે મારા બહુ છે, ઉડાઈ દો। જય મહાકાલી। લાગે છે ઇન્ડિયન આર્મી વાળા વધારે છે। આપણે પાછા વળી જઈએ, ચલો। બોસ, આપણે એક આદમી મરી ગયો છે। હા, એને રાતે હુમલો કરશું। રાત આપણે જારીમાં રોકાઈ જઈએ, તક જોઈને હુમલો કરીશું। હા ચાલો ચાલો। વિક્રમસિંહ, હા સર, લાગે છે આતંકવાદીઓ છે ને ક્યાંક સંતાઈ ગયા। તો આપણે સર્ચ કરી લઈએ। સર, લાગે છે કે આ બધા જાળીમાં હંધાઈ ગયા લાગે છે। હા, અને અત્યારે અમે રાત પડવા લાગી છે, હા। તો આપણે સવારમાં અથવા રાતે આપણી ટીમ બોલાવીએ બીજી। ઓકે, કઈ વાંધો નહીં। તો હું આજે જ રાત્રે હેડક્વાર્ટરમાં ફોન કરીને આપણા સાથીઓને બોલાવી લઉં છું। ઓકે સર।
વિક્રમસિંહ, યસ સર. તો આજે રાત્રે આપણે આ જગ્યાએ સ્ટે કરીએ, ઓકે બરોબર છે? વિક્રમસિંહ, હા સર. અત્યારે આપણે છે ને હજુ જમવાનું આવ્યું નથી અને હેડક્વાર્ટરમાં જાણ કરી હતી, હજુ આપણા સાથીદારો પણ આવે નથી. ત્યાં સુધી થોડું આપણે સર્ચ ઓપરેશન કરી લઈએ. ઓકે, ચલો. જય હિન્દ સર. જય હિન્દ. જમવાનું આવી ગયું છે. ઓકે, ચાલો વિક્રમસિંહ, આપણે જમી લઈએ. ઓકે સર. સોલ્જર, બી એલર્ટ. આપણે ભલે જમવા બેઠા પણ દુશ્મનો ગમે ત્યારે હુમલો કરી શકે છે, એટલે આપણે સાવધાન અને સતર્ક રહેવું પડશે. ઓકે સર. सोल्जर अटेंशन, लगता है दुश्मनों ने घुसपैठ की है. कम ऑन. अजय सिंह. यस सर. तुम और रघुवीर सिंह इधर जाओ. मैं और अजय सिंह इधर जा रहे हैं. देखते ही इस सालों को शूट कर दो. ठीक है सर. લાગે છે ઇન્ડિયન આર્મી ને ખબર પડી ગઈ, આપણે સાવધાન થઈ જાઓ. ઇન્ડિયન આર્મી વાળા દેખાય એટલે ઉડાડી જ મેલો. દેખાઈ ગયા ઇન્ડિયન આર્મી વાળા, મારા પાછળ આવો. ઇન્ડિયન આર્મીની ફોજ વધારે લાગે છે, આપણે સાવધાનીથી ફાયરિંગ કરવી પડશે. बोलो. અજય સિંહ ની બાજુમાં ફાયરિંગ અવાજ આવે છે. जल्दी चलो वहां पे. सोल्जर, फायरिंग की आवाज कहां से आ रही है? સર, સામેની જાળીઓમાંથી લગાતાર ફાયરિંગ થઈ રહ્યું છે. सालों को शूट कर दो. दिस माय ऑर्डर. આજે કોઈને છોડવાના જ નહીં, બધાને પતાવી જ નાખો. અજય સિંહ નામ રાખવાથી અજય નહીં થઈ જવાતું. रघुवीर सिंह आंखें खोलो. तुम्हें कुछ नहीं हो सकता. रघुवीर सिंह आंखें खोलो. સર, તમે સોલ્જરને લઈને ફટાફટ હોસ્પિટલ પહોંચી જાઓ, મેં આગળનો મોરચો સંભાળી લઈશું. સર,
તમને ભારત માતાની સોગંદ, તમારે જવું પડશે. ओके सोल्जर, मैं इसको लेकर हॉस्पिटल पहुंचता हूँ, तुम लोग मोर्चा संभालो. આપણી ગોળીઓ પતી ગઈ છે, આપણે સંતે જવું પડશે. ચલો આપણે સંતાઈ જઈએ. વિક્રમસિંહ. યસ સર. લાગે છે આતંકવાદીઓ ક્યાંક સંતાઈ ગયા હોય એવું લાગે છે, અને એમ પણ કોઈની હિંમત નથી કે ઇન્ડિયન આર્મી સામે ટકી શકે. અજયસિંહ, આપણે આટલું સર્ચ ઓપરેશન કરીને હેડક્વાર્ટર જઈએ. ઓકે વિક્રમસિંહ. વિક્રમસિંહ, ફાયરિંગ ચાલુ થઈ ગયું છે. ચલો ફાયર. વિક્રમસિંહ. યસ સર. મને કવર કરો. ઓકે. હું આગળ જઈ રહ્યો છું. સર, અહીંથી કોઈ દેખાતું નથી. હા તો હું આગળ જાઉં. ઓકે, પણ છે ને જરા ધ્યાનથી જજો. ઓકે, અને સર. નીચે બેસતા બેસતા જાઓ. હેન્ડ્સ અપ. ચાલ ઉભો થા. ચાલ ઉભો થા. ચાલ ચાલ ફટાફટ હાથ ઉપર કર. ચાલ, કોઈ હોશિયારી નહીં, નહીં તો બેજું ફોડી નાખીશ. ચાલ ફટાફટ. બંને પોતપોતાના હથિયાર ફેંકી દો, નહીં તો માર્યા જશો. ઓ થઈ ગયા હવે તમારા નાટક. અત્યારે મૂકી દો નીચે. વિક્રમસિંહ. દોસ્ત, હું તો દેશની રક્ષા કરવા માટે શહીદ થઈ ગયો છું, પણ તારે છે ને મારા પપ્પા અને બેનની જવાબદારી તારે લેવાની છે. આપણે રક્ષાબંધન જવાનું છે. આપણી બેન રાહ જોવે છે. અજયસિંહ. कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों सांस थमती गई नब्ज जमती गई फिर भी बढ़ते कदम को न रुकने दिया कट गए सर हमारे तो कुछ गम नहीं सर हिमालय का झुकने दिया मरते मरते रहा बाकपन साथियों अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम. અજયસિંહ, તમારું આ બલિદાન દેશ માટે સદાય અમર રહેશે અને લોકો પેઢીઓ પેઢીઓ સુધી તમને યાદ કરશે. वतन साथियों जिंदा અજયસિંહ, આ તમારી કાયમ માટે નિશાની છે. बहुत है જય હિન્દ. जान देने की रुत रोज आती नहीं हुस्न और इश्क दोनों को रुसवा करे वो जवानी जो खून में नहाती नहीं आज धरती बनी है दुल्हन साथियों अब तुम्हारे हवाले वतन साथियों.